અને બીજું, જમતી વખતે તો પ્લીઝ બેનો મોબાઈલ ના આપો, પ્લીઝ. તમારું બાળક ભૂખ્યું રહેશે ને તો જરાય નહીં મરી જાય. આ જગતમાં કોઈ ભૂખ્યા એટલા બધા મરે જેટલા ખાઈને મર્યા છે. વધીને શું થશે? બાળક નહીં જમે. કેટલો વખત નહીં જમે? એક ટાઈમ, 2 ટાઈમ. આવા ત્રાગા હું ને તમે નાના હતા ત્યારે કરી દે. અમારા ઘણા બહેનો મારે જેમ હશે તે ઓલો ડ્રેસ લે ને તો જ હું જમું. અને આપણે તોય નહોતો મળતો ને તોય આપણે સાંજે જમી જ લેતા હતા. અને પાછી મમ્મીઓ એટલી ખરાબ દલીલ કરે કે મોબાઈલ ચાલુ હોય તો એને ખબર ન પડે કે 3 રોટલી ખાઈ લીધી. એટલે તકલીફ જ એ છે કે શું ખાય છે એને ખબર નથી રહેતી. મોબાઈલ દરમિયાન એને સ્વાદની નથી ખબર પડતી, એને સુગંધની નથી ખબર પડતી, એને કલરની નથી ખબર પડતી, એને એ નથી ખબર પડતી કે એક સ્ત્રીએ, એક માએ કેટલે ઉનાળાની અંદર, કેટલી ગરમીની અંદર એને કઈ રસોઈ એની માટે બનાવી છે. અને અહીંયા જે છોકરાઓ બેઠા છે એમને મારે વિનંતી છે કે બેટા, પપ્પાને છે ને પપ્પા આગળથી હંમેશા ભેટ ન લેવાની હોય, ક્યારેક એને ભેટવાનું રાખો. થોડુંક પપ્પાને પણ ક્રેડિટ આપવાનું રાખો, બધું મમ્મીઓ જ ન થઈ જાઓ. અને પપ્પાને તો જાણે આપણે ખીજાવવા માટે રાખ્યા હોય ને એમ મમ્મીઓ વાપરે. આવા દે તાર પપ્પાને, આવા દે તાર પપ્પાને. એટલે પપ્પા એ બિચારા ક્યાંય ના ક્યાંય કંટાળીને થાકીને આવ્યા હોય ને, EMI ચિંતા હોય ને, ધાર્યું આજે થયું ન હોય ને, બોસ એને મારે કંટાળ્યા હોય અને પાર્કિંગ મળ્યું ન હોય ને, હજી તો પપ્પા ઘરમાં આવે 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 દરવાજો ખોલે તા મમ્મી કે બધું કામ મૂકી દે, પેલા આને લઈ લ્યો. એટલે પપ્પા હા ભીડા કર્યો, સટાક દઈને એક લગાવી દે. એટલે છોકરાને એમ થાય કે આ શું કામ ખીજાવા હાટું ઘરે આવતા છે, બહાર રહેતા હોય તો. પછી બાળક રડતું રડતું રસોડામાં આવે, તમે ચા બનાવતા હોય, તમારી અંદરની યશોદા જાગૃત થઈ જાય. રોતું રોતું બાળક આવે, મેં તને કીધું તું કે તું તોફાન કરીશ તો પપ્પા મારશે. બાળક માં એક જ છે, આ ભાઈ છે આડા. પછી ક્યારેક એવું બને કે આવી બધી પેરેન્ટ્સ મીટિંગમાં તમે જો લગભગ મમ્મીઓ હોય, પિતાને એવું ન હોય કે એને આવવું ન હોય. આર્થિક સમસ્યાઓ અને જવાબદારીનું ક્યારેક એવું ભારણ હોય કે હંમેશા એ આવી ન શકે. એટલે બાળક ક્યારેક તમને સવાલ કરીને પૂછે કે પપ્પા કેમ સાથે ન હોય. એટલે આપણે અંદરની ઓલી પડાશ હોય કે ક્યાં કોઈ ઘરે અત્યારે એ વખતે તમને તમારા પતિ સાથે ગમે એવા અણબનાવ હોય, ગમે એવી તકલીફ હોય, ત્યારે તમારી અંદરની એક પત્ની, એક માં બોલવી જોઈએ કે બેટા પપ્પા બહાર રહે છે ને 9-9, 12 કલાક, એટલે આપણે આટલી ટાઢકમાં ને એટલે આટલી સારી સ્કૂલમાં અમે તને બેસાડી શકીએ છીએ. સંતાનોને સમજાવો કે સંતાન જ્યારે એક ઈચ્છા કરે છે ત્યારે એક પિતા પોતાની 100 ઈચ્છાઓને માળવે મૂકી પોતાની નોકરીનો 1 કલાક વધારી દે છે, ઓવરટાઈમ વધારી દે છે. જ્યારે પહેલી વખત બાળક એવું બોલે ને કે પપ્પા મારે વિદેશ ભણવા જવું છે, તે દિવસથી બાળક આટલું બોલીને સૂઈ જાય છે. પિતા પડખું ફેર્યા રાખે છે, કઈ રીતે કઈ સેટિંગ કરવું, ક્યાં રોકાણ કરવું કે 10 વર્ષ પછી મારા છોકરાને ભણાવવાનું થાય તો આ જમીનના પૈસા વધી જાય, આ શેરના પૈસા વધી જાય. તો ક્યારેક પિતા પણ બાળક માટે શું કરે છે એ સમજાવો. અને જે સંતાનો અહીંયા બેઠા છે એમને વિનંતી છે કે ક્યારેક અમે તમને રોકટોકવાળા લાગતા હશું, ક્યારેક અમે તમને ગુસ્સાવાળા, ખીજાવાવાળા પેરેન્ટ્સ લાગતા હશું. બેટા તમે લોકો નહોતા આવ્યા ને ત્યાં સુધી અમે તે સ્ત્રી પુરુષ મજાના જ હતા. તમે એવું ન માનતા કે તમારા મમ્મી પપ્પાને કોઈ સ્વપ્ન નહોતા. એ જીવનમાં પહેલી જ વાર મા બાપ બન્યા છે, એટલે એમનાથી પણ અમુક ભૂલો થઈ જતી હોય, સ્વાભાવિક છે. આ એ જ મમ્મી છે કે જેણે તમે જ્યારે ગર્ભમાં હતા અને તમે પહેલી લાત મારી હતી ને ત્યારે આ સ્ત્રીએ એ પાટું ખમીને ઉપરવાળાનો આભાર માન્યો હતો કે મારું બાળક ફરકે છે. આ ભાઈ છે આડા. તો એ માએ જ્યારે તમે અંદર હતા ત્યારથી તમારા આ પાટા ખાધા હોય, એ માને વિચારથી, વાતોથી કે કોઈ પણ રીતે પાટું મારતા પહેલા એક વખત તમારી જાતને અમુક સવાલો કરજો. અત્યારે એવું ટેકનિકલી કહેવાય છે ને ટાઈમ્સમાં પ્રૂવ થઈ ગયેલું છે કે આ જગતમાં આપણે સૌથી વધુ માં કોઈના ફોન અવોઇડ કરતા હોય કે કાપતા હોય તો એ મમ્મીનો ફોન છે. મમ્મીને પૂછવું જ હોય છે કે બેટા ક્યાં છો. એટલે આપણે મારી મમ્મીની એટલી તકલીફ છે ને જ્યાં હોય ને પૂછવું છે ક્યાં છો, ક્યાં છો, ક્યાં છો, એ કેમ છો, એ માને એટલા માટે પૂછવું હોય છે કે થોડીક વખત પહેલા જ હમણાં એને ન્યૂઝ વાંચ્યા, એક બાઇકનો એક્સિડન્ટ જોઈ લઈને પહેલો વિચાર આવે છે કે મારા દીકરાને તો સેફ હશે ને. કારણ કે આપણે રમરમાટી
જો સંસ્કારના કોઈ ડોઝ નથી આવતા, એની કોઈ કેપ્સ્યુલ નથી આવતી આપણે લઈ શકીએ. કાંઈ પણ શીખવું હોય તો તમારા બાળકને તમે વિવેક શીખવાડો. અત્યારે આ જગતમાં સૌથી મોટી સમસ્યા હોય તો વિવેકની છે. તમે અત્યારે ગાડી જશો ને તો તમારા બધાની ગાડીમાં 200ની સ્પીડ લખી હોય. એનો અર્થ એ છે કે એ કંપનીએ એ સ્કૂટર, એ ગાડી બનાવી ત્યારે એન્જિનિયરોથી લઈ આખા સંવિધાને નક્કી કર્યું હતું કે આ ગાડીની ક્ષમતા 200ની સ્પીડે ચાલી શકે એટલી એમાં ઇન્જિન ને બધી વ્યવસ્થા છે, પણ ચલાવાય નહીં 200ની સ્પીડે. એ તમારો વિવેક છે. તમે જે પ્રમાણેનો વિવેક એને શીખવશો ને એ તમારા સંતાનનો આવશે. તમે તમારા મમ્મી પપ્પાને ઘરે નીકળતા પહેલા કહી અને પગે લાગીને જતા હશો તો આવતા દિવસોમાં તમારું બાળક તમને કહીને નીકળશે. અત્યારે જો સૌથી વધુ 10મા 12ના ધોરણના વિદ્યાર્થીને આપણે પૂછીએ ક્યાં જાસ, તો પહેલું તમારું શું કામ છે? આ શું કામ આવે છે? કારણ કે એણે જોયું તો ઘરની બહાર જતા હોય તો આપણે કોઈને કહીને જવાનું નથી. કારણ કે મમ્મીએ પૂછ્યું ત્યારે પપ્પાએ કીધું તારે શું કામ છે? એટલે બાળકે કીધું કે ઓકે, 10 વર્ષ પછી આપણે આ જવાબ આપી શકશું. પપ્પાએ મમ્મીને કીધું તું તને ન ખબર પડે, એટલે બાળકે ઓકે, મમ્મીને કઈ ન ખબર પડતી. હું ને તમે છે ને આપણી 3 પેઢી સત્તરસિંગા નામના એક પ્રાણીથી ડરીને મોટા થઈ ગયા. જો સત્તરસિંગો આવશે, હજી કોઈને ખબર નથી સત્તરસિંગો કોણ છે. અત્યારની પેઢીને આપણે એમ કહીએ કે અંધારાની માં આવશે. તો હમણાં મારી એક ફ્રેન્ડની દીકરાએ એની મમ્મીને એમ કીધું કે અંધારાની માં જેવી તું જ છો. કારણ કે થોડા દિવસો પહેલા પતિને આ કહેતા જતી હતી કે તું કેવી છો. પછી પિતાઓને ખાસ વિનંતી છે કે પત્નીને તમે જે ભાષામાં જે રીતે વાત કરતા હો પણ બાળકની હાજરીમાં ન કરો. એક સ્કૂલની અંદર બાળકોને રમવા લઈ ગયા નદી કિનારે. પછી બાળકોને એમ કીધું કે આજે ફ્રી, તમને જે રમત આવડતી હોય એ તમને રમવાની છૂટ છે. અને શિક્ષક આમ ફરી રહ્યા હતા આજુબાજુ ચારે બાજુ. બાળકને કઈ છે નહીં, નદી પાસે કોઈ જાય નહીં, એ બધી વ્યવસ્થા કરી રહ્યા હતા, જોઈ રહ્યા હતા. એવામાં એક જગ્યાએથી ખૂબ બાંધવાનો, રાડા પાડવાનો, ઘા કરવાનો ને એવો અવાજ આવવા માંડ્યો. એટલે શિક્ષકે ત્યાં જઈને બાળકોને પૂછ્યું કે તમે શું કરો છો? તમને એ રમવા માટે બોલાવે છે, બાંધવા માટે? એ કે ના મેમ, અમે લોકો રમી જ રહ્યા છીએ. એટલે શિક્ષક પૂછે કે આ એવી કઈ રમત છે કે જેમાં બાંધવાનું? એ કે અમે ઘર ઘર રમી રહ્યા છીએ. હું મમ્મી બની છું ને પપ્પા બન્યો છે. કારણ કે આ પેઢીએ મમ્મી પપ્પાને બાંધતા જ જોયા છે. બહુ મોટી સમસ્યા છે. હું એને સંસ્કાર અને વિવેકનું ચોક્કસ નામ આપીશ, પણ સંતાનોએ માતા પિતાને પ્રેમ કરતા નહીં, એકબીજા સામે દલીલ કરતા જ જોયા છે. એના બદલે થોડાક સારા ઉદાહરણો એને સંબંધોના આપો, જેથી કરીને બાળકની ભાષામાં પણ થોડુંક વિવેક આવે. બાળકને થોડુંક દેતા શીખવાડો. અને બીજું, આમાંના ઘણા બધા વાલીઓને ફરિયાદ હશે કે અમારું બાળકને આ નથી આવડતું, અમારા બાળકને ઓલું નથી આવડતું, અમારું બાળક આ નથી કરો. સાહેબ, એક તો તમારી પાસે બાળક છે એ જ મોટી ઉપરવાળાની દયા છે. અને એનાથી પણ અતિ 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 મોટી કૃપા ઉપરવાળાની એ છે કે તમારું બાળક બોલી શકે છે, તમારું બાળક ચાલી શકે છે, તમારું બાળક જોઈ શકે છે. આવો ક્યારેક, અમારા ભાઈએ કીધું એવી કંઈ સંસ્થા છે, ક્યારેક જજો તો ખરા એવી મનોદિવ્યાંગ સંસ્થામાં, તો તમને ખબર પડે કે તમારા બાળક પાસે આ બધી ઇન્દ્રિયો સાબિત હોવી એક ખુદ કો તેટલી ચીજ છે. ક્યારેક જઈને સંસ્થાઓ જો અને બાળકોને દેખાડો. કારણ કે બાળકને ફરિયાદ છે, પપ્પા ઓલું નથી કરતા, મમ્મી આ નથી દેતી. તમારા બાળકનો જન્મદિવસ જ્યારે ઉજવો ત્યારે આવી સંસ્થાઓમાં જઈને ઉજવો, તેથી તમારા બાળકને ખબર પડે કે બધું હોવું શું ચીજ છે. ચોક્કસ બર્થડે સાંજે એને ગમે એવો ઉજવો, પણ સવારે તો નિયમની જેમ રાખો કે ચોક્કસ એક મંદિર દેવસ્થાને જાઓ. બાળકને થોડુંક દેતા શીખવો. બાળક જ્યારે એક વસ્તુ લઈને આવે, વેફર કે એવું કંઈક, અથવા બિસ્કિટ લઈને આવે, તો બાળકને અચૂક એવી ટેવ પાડો, ઘરમાં કોઈ ખાય કે ન ખાય પહેલા બધાને પૂછવાનું કે તમે લ્યો, તમે લ્યો, તમે લ્યો. હવે આમાં થાય કેવું કે આપણે આવી ટેવ પાડી હોય એટલે પહેલા એ બિસ્કિટનું પેકેટ લાવે અને દાદાને આપે. ના બેટા તું ખા, બધું તારું જ છે. પછી બા પાસે જાય તો બા એમ કે બેટા બધું તારું જ છે.
પછી પપ્પા પાસે જાય એટલે પપ્પા એમ કે બધું તારું જ છે બેટા, કોની માટે છે આ બધું? પછી 15 વર્ષે બાળક એમ કે આ બધું મારી માટે જ છે, તો તમે શું કહેવાના છે? કારણ કે બાળકે સમજી લીધું ઓકે આપણે કાંઈ કરવાની જરૂર છે જ નહીં, આ બધું આપણા માટે જ છે. ત્યારે તમારે ખાવું હોય, ન ખાવું હોય, જોતું હોય કે ન જોતું હોય, લઈને મૂકી દો, પછી બીજે દિવસે બાળકને આપો. પણ બાળકને ટેવ પાડો ને પાડો કે આપણી વસ્તુમાંથી કોકને શેર કરવું પડે. જો આ કર્યું હશે તો આવતા દિવસોમાં તમારા 2 સંતાનો ક્યારેય કોર્ટ કેસે નહીં ચડે, કારણ કે એને ટેવ છે કે આપણામાંથી આપણે આપવું તો પડે. અત્યારે બદીઓ તમે ઈચ્છો કે ન ઈચ્છો, તમારા ઘરમાં બારી બારણા બંધ રાખો ને તોય પ્રવેશી જાય એમ છે, કોઈને કોઈ સ્વરૂપે. એવું બોમ્બાણી આપણે એવું કહેતા હોય છે કે મોબાઈલ હેક થાય છે. મોબાઈલ એકચ્યુઅલી મારા ને તમારા મગજ હેક થાય છે, એની પણ ચિંતા કરવાની છે. આની તો કોઈ તમે સાદો એક મોબાઈલ લ્યો ને, એને તમે કોટિંગ કરાવડાવો કે સ્ક્રેચીસ ન પડે. 20,000ના મોબાઈલમાં સ્ક્રેચ ન પડે એની તમે ચિંતા કરતા હોય તો અમૂલ્ય કહેવાય એવા બાળકના માનસ ઉપર અમુક ઉજળાઓ પડે એની ચિંતા તમે કેમ નથી કરતા? કેમ નથી કરતા? જ્યારે જ્યારે જાઓ ત્યારે આવી જગ્યાઓમાં તમે દેખાડજો. એમણે સરસ એક મજાનું મ્યુઝિયમ જેવું કર્યું છે, એમાં સરસ એક સરખા લોટાઓ રાખ્યા છે. ત્યારે બાળકને સમજાવો કે જેટલા ઉજળા રહેશો ને ત્યાં સુધી ઉપર રહેશો. થોડુંક દેતા બાળકને શીખવાડો. બાળક ભૂલ કરે તો એ ભૂલને પણ એક્સેપ્ટ કરતા શીખો. થાય બેટા ભૂલ. જેટલું બાળકને ડરીને મોટા કરાવશો, યાદ રાખજો તમારું બાળક આવતા દિવસોમાં એટલું તમારાથી દૂર રહેશે. એ રાહ જોશે સમયની કે મારે આ ઘરમાંથી બહાર ક્યારે જવાનું થાય. એ હોસ્ટેલ હોય, ક્યાંક બીજે હોય કે ગમે એમ કરીને હોય. અત્યારે સૌથી વધુ ભૂલો છે એ આ ડરના કારણે થાય છે, આ અણગમાના કારણે થાય છે. જ્યારે આવી સરસ સંસ્થાઓમાં છો ત્યારે એવું કરો, તમને એવું લાગે કે તમને અહીંયા સરસ મજાની એવી જગ્યાઓ રમતોની ને એવી નથી મળતી, તો તમે આ સ્કૂલને વિનંતી કરો કે મહિનાનો એક રવિવાર રાખો, અમને બાળકોને મેદાનમાં રમવું છે, અમે પેરેન્ટ્સ સાથે આવશું. પણ બાળકોને રમવા મૂકી નહીં જવાનું, તમારે હારે રમવાનું. પછી શિક્ષકોએ વ્યવસ્થા કરવી પડે, રવિવારે એ લોકોને બોલાવે એવું નહીં. ત્યારે તમારી સાથે રમવાનું, તમારી સાથે વોક કરવાનું. ભાઈએ કીધું કે અમે લોકો આવતા દિવસોમાં તૈયારી કરાવવાના છે IPSની UPSCની. તો પછી તમે એવી રાખો બાળકો વાંચે ને તમે વેબ સિરીઝ મોબાઈલમાં જોયા રાખો, ભૂલમાં છો. અને પાછા આપણે પ્રાઉડલી કહીએ એ વાંચે ત્યાં સુધી હું જાગું છું, તો ભૂલમાં છું. જાગું છું એનો અર્થ એ વાંચતા હોય તો તમારે વાંચવાનું. એ વાંચે ને તમે મોબાઈલમાં અનુપમા જુઓ તેમ નહીં, એમ નહીં. બાળકને મોટાઓનો આદર કરતા શીખવાડો. અને સૌથી મહત્વની વાત છે કે આદર કરતા શીખવાડવાનું હોય. તમે કોઈક વૃદ્ધને આદર આપતા હશો તો એની મેળે તમને આપવા માંડશે. હવે તમે બાને કાંઈ ખબર નથી પડતી એવું દિવસમાં 4 વાર કહેતા હો ને તમે બા થાવ ત્યારે તમને બહુ ખબર પડે એવું માની લે એમ ભૂલી જાઓ. બાળકોએ જોયા હશે કે મારા દાદા દાદીના પગ મારા પપ્પા દાબતા હતા, મારી મમ્મી દાબતી હતી, તો તમારા પગ દુખશે ત્યારે દાબશે. નહીં તો તમારે તમારા વૃદ્ધત્વ આવે ત્યારે એકબીજાને પગ દાબવા, નહીં તો ગળા તમે ત્યાં દાબો જ છો. સાદી વાત છે. સરસ મજાની સંસ્થાઓમાં છો, એવા એક જગ્યાએ છો કે જ્યાં તમારે રાખો. બાળકને કહો કે તું પાસ થા તો તને આઈસ્ક્રીમ મળે એમ નહીં, તને પિઝા ખાવા લઈ જાય એમ નહીં. તું ના પાસ થા તોય તને પપ્પા પિઝા ખવડાવે, પણ તારા પાસ થવાનો આનંદ બને હોય. તો ક્યારેક કોઈક બાળક નિષ્ફળ જાય તો એને પંખે લટકવાનો વિચાર ન આવે. આ તો આપણે કે જો તને તાને માર્ક ઓછા આવ્યા તો તારા પપ્પા તો સમજી જ લેજે, એને કંઈક થયો જ જાય. એટલે છોકરાને એમ થાય પપ્પાને થઈ જાય ને પેલા હું પંખે લટકી જાઉં, હું મળી જાઉં. શરતોને આધારે બાળકને પ્રેમ ન કરો, બિનશરતી પ્રેમ. એને એવું તો લાગવું જોઈએ કે આ પૃથ્વી પર આ 2 જણા છે કે જે મને બિનશરતી પ્રેમ કરે છે.